જે વિદ્યાર્થીઓને વ્યુત્પત્તિ ભણવામાં છે, તો વ્યુત્પત્તિનો સીધો સાદો અર્થ થાય કોઈ પણ શબ્દનું મૂળ, એની ઉત્પત્તિ અને એના ઇતિહાસનો અભ્યાસ. જેમ હેમંત દવે શબ્દમૂળ નામના પુસ્તકમાં દરેક શબ્દની વ્યુત્પત્તિ વિશે લખે છે નવનીત સમર્પણમાં, એ જ આ છે. વ્યુત્પત્તિ એટલે કોઈ પણ શબ્દના મૂળ, એની ઉત્પત્તિ અને એના ઇતિહાસનો અભ્યાસ. એ શબ્દના અર્થના ક્રમિક વિકાસ, ભાષામાં એ કેવી રીતે એનું આગમન થયું, એના સ્વરૂપમાં કેવું પરિવર્તન થયું, એ શબ્દની ઉત્પત્તિ અને એની પાછળનું શાબ્દિક જ્ઞાન એ વ્યુત્પત્તિ વિચારમાં આવે. એટલે વ્યુત્પત્તિ, જેને અંગ્રેજીમાં ઇટિમોલોજી કહેવાય, ETYMOLOGY, ઇટિમોલોજી, એટલે શબ્દનું મૂળ કઈ ભાષામાંથી આવે છે, સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, ક્યાંથી. સમય જતાં શબ્દના અર્થ કે જોડણીમાં શું શું ફેરફાર થયા, મૂળ ધાતુ કે પ્રત્યયોથી શબ્દ કેવી રીતે બન્યો, અને બીજી એક છે લૌકિક વ્યુત્પત્તિ, જે દયા ડાકણને ખાય, તો એ લૌકિક વ્યુત્પત્તિ છે. ધીરે ધીરે કરતા એ કેવી રીતે દયા કરણને ખાઈમાંથી એ આવ્યું. વ્યુત્પત્તિનો એક અર્થ શબ્દનો ક્રમિક વિકાસ, ડેરિવેશન અંગ્રેજીમાં જેને કહેવાય, શબ્દના અર્થનો બોધ કરતી શક્તિ, સારી રીતે એ શબ્દને જાણવો, આ એના જુદા જુદા અર્થ થાય છે. વ્યુત્પત્તિ વિચાર એ ભાયણી સાહેબનું બહુ જ જાણીતું પુસ્તક છે, અને તમને એની અંદર બાકીનું ઘણું બધું મળે. 1975માં વ્યુત્પત્તિ વિચાર હરિવલ્લભ ભાયણી આપણને આપે. ગુજરાતી ભાષામાં કાળક્રમે આવેલા પરિવર્તનોનું અધ્યયન અહીં છે. ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિઓ અને ઇતિહાસને લગતી શાસ્ત્રીય વિચારણા વ્યુત્પત્તિ વિચાર પુસ્તકમાં છે. ગુજરાતી શબ્દોના મૂળ અને કુળ તેમજ ઇતિહાસની ગંભીર ભાવે તપાસ કરવાની પ્રવૃત્તિ આપણે ત્યાં વ્રજલાલ શાસ્ત્રીની ઉત્સર્ગમાળાથી આરંભાય. એના પછીથી વ્યુત્પત્તિનો વિચાર તેસ્સી તોરી, નરસિંહરાવ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, કે.કા. શાસ્ત્રી, ટી.એન. દવે, ભોગીલાલ સાંડેસરા, પ્રબોધ પંડિત જેવા વિદ્વાનોએ પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખેલી વ્યુત્પત્તિ વિચારની. હરિવલ્લભ ભાયણીએ વૈજ્ઞાનિક પદ્ધતિએ વ્યુત્પત્તિ આપવાનું શરૂ કર્યું. એમણે ભાષા પરિવર્તનનું સામાન્ય સ્વરૂપ, ભાષાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક ઇતિહાસ, એ બધાની જાણકારી વ્યુત્પત્તિમાં કેટલી ઉપયોગી થાય એની વાત કરી છે. આમ તો વ્યુત્પત્તિ વિશે એમની પહેલાં અને એમના પછી પણ વાત લોકોએ કરી છે, પણ સર્વાંગ રૂપે ભાયણી સાહેબ એની વાત કરે છે વ્યુત્પત્તિ વિચાર પુસ્તકમાં. ભાયણીના મતે ભાષાના ઇતિહાસને તપાસવાનો એકમ શબ્દ છે. એટલે અમુક શબ્દ કઈ રીતે બન્યો છે, એમાં મૂળ ધાતુ કે પ્રકૃતિ કઈ છે, કયા પ્રત્યય વગેરે લાગી એ શબ્દ સિદ્ધ થયો છે, એનો વિચાર વ્યુત્પત્તિ કરે છે. એટલે
વ્યુત્પત્તિ એટલે શું એ સમજાવતા ડૉક્ટર ભાયાણી કહે છે, વ્યુત્પત્તિ શબ્દના બધા પાસાનો ક્રમિક વિકાસ વ્યુત્પત્તિ શબ્દના બધા પાસાનો ક્રમિક વિકાસ તપાસે છે. ઉચ્ચારણ, બંધારણ, અર્થ, વ્યાકરણી મોભો કે વર્ગ, પ્રચલન, સામાજિક મોભો વગેરે. એક સાથે વ્યુત્પત્તિ આટલું તપાસે છે. આપણે વ્યુત્પત્તિને એના મર્યાદિત અર્થમાં નહીં પણ શબ્દનો ઇતિહાસ એવા અર્થમાં વાપરીએ છીએ. અત્યારે વ્યુત્પત્તિ શબ્દ એક પારિભાષિક સંજ્ઞા તરીકે, અંગ્રેજી શબ્દ ઇટિમોલોજીના પર્યાય તરીકે આપણે ત્યાં રૂઢ થયેલો છે. શબ્દની ઇટિમોલોજી, શબ્દની વ્યુત્પત્તિ એટલે એના અર્થનો ખરો ઇતિહાસ. ભાષામાં સતત ફેરફાર થતા રહે છે. સમયના પ્રવાહ સાથે ઉચ્ચારણ, વ્યાકરણ, શબ્દ સમૂહ અને શબ્દાર્થ બધું જ ઓછે વત્તે અંશે બદલાતું રહે છે. ભાષામાં થતું આ ક્રમિક પરિવર્તન ગમે તેમ કે સ્વૈરપણે નથી થતું, પણ મહદ અંશે એની પાછળ કોઈને કોઈ નિયમ હોય છે. એટલે કે આ ફેરફારોમાં અમુક વ્યવસ્થા હોય છે, વ્યાપકતા હોય છે, અમુક સળંગ સૂત્રતા હોય છે. શબ્દના ઇતિહાસને સમજવા મુખ્યત્વે કયા આધાર જોઈએ તો ભાયાણી સાહેબ કહે છે, પ્રાચીન સાહિત્યની સામગ્રી, 2 શિલાલેખ, તામ્રપત્ર અને સિક્કા પર મળતી લેખિત સામગ્રી, 3 ભગીની ભાષાઓની મદદ, 4 બોલીઓની સામગ્રી. આ બધામાં પ્રમુખ આધાર તો પ્રાચીન સાહિત્યની સામગ્રી જ છે. એ સામગ્રીની વાસ્તવિકતા સ્પષ્ટ કરતા ભાયાણી લખે છે, ભાષાના પૂર્ણ સ્વરૂપોના નમૂના જેટલા વિપુલ અને જેટલે અંશે પ્રતિનિધિરૂપ હોય તથા એને લગતી વ્યાકરણ, વૃત્તાંત વગેરે રૂપે રહેલી અને આનુષંગિક પુરાવા તરીકે કામમાં આવે તેવી સામગ્રી જેટલે અંશે પ્રમાણભૂત અને સમીક્ષિત હોય તેટલે અંશે ભાષાની પૂર્વ ભૂમિકાઓનો કડીબદ્ધ ઇતિહાસ રચી શકાય. વ્યુત્પત્તિ વિચાર કરતી વખતે ડૉક્ટર ભાયાણી પહેલા ખંડમાં સામાન્ય વિચારણા એટલે કે વ્યુત્પત્તિ એટલે શું, એના માટેની આધાર સામગ્રી શું, એ આધાર સામગ્રીમાં કઈ મર્યાદાઓ વગેરે વાત કરે છે. બીજા ખંડમાં ભાષા પરિવર્તન, ખાસ કરીને ધ્વનિ પરિવર્તનની એમણે ચર્ચા કરી છે. તો આ વ્યુત્પત્તિ વિચારની અંદર એમણે કઈ રીતે ભાષા વિજ્ઞાન અને વ્યુત્પત્તિ વિજ્ઞાન એકબીજા સાથે સંકળાય છે, પ્રાચીન વ્યુત્પત્તિ, ગુજરાતી વ્યુત્પત્તિ, આ બધાને તપાસ કરી છે. માન્ય ગુજરાતી 70,000 થી 75,000 શબ્દ ધરાવે છે. આમાંથી 40 થી 45% શબ્દો સંસ્કૃતમાંથી તથા ફારસી, અંગ્રેજી વગેરે ભાષામાંથી આવ્યા છે. આ આખી તપાસ એમણે કરી છે. એટલે દેખીતી રીતે વ્યુત્પત્તિનો અભ્યાસ ભાયાણી સાહેબનો એક ગુજરાતી ભાષા માટે બહુ જ મહત્ત્વનો કહી શકાય એવો. પણ તમને માત્ર વ્યુત્પત્તિ એટલે શું એટલું જ પૂછતા હોય તો તમારે એમના પુસ્તક સુધી જવાની જરૂર નથી, પણ જાઓ તો બહુ સારું કહેવાય.